અમે એવું સાંભળ્યું છે કે સાક્ષાત લક્ષ્મીજી હાથમાં બુહારી લઈ એક વનથી બીજા વનમાં ભટકે છે. આજ મારા નાથ આ માર્ગથી નીકળશે, હું માર્ગને સ્વચ્છ કરી દઉં, કંટક કંકર વિનાનો કરી દઉં. ખુલ્લા પગે ગાયોની પાછળ પાછળ મારો નાથ જ્યારે જાય છે, એના પગમાં જ્યારે કંટક અને કંકર વાગે છે તો એને નહીં, મારા હૃદય છેદાય છે. ખૂબ અદ્ભુત ભાવ ગોપીજનોએ આપ્યો છે. નિર્ગુણ ભક્તિની અહીંયા આગળ પ્રસાદી આપણને આપી છે. વાલા કુટુંબીજનો, પૂછ્યું તમને હું શું કામ દર્શન આપું? તો ગોપીજનોએ સુંદર ઉત્તર આપ્યો. આપણે હોય તો કહીએ કે અમે તમને પ્રેમ કર્યો છે. જો આપણે આવું કહીએ કે અમે તમને પ્રેમ કર્યો છે તો એ અધિકાર જતાવ્યો કહેવાય, અને અધિકાર એ પ્રેમનું નહીં, મોહનું લક્ષણ છે. માટે ગોપીજનો ઉત્તર આપતા કહે છે, તાવકાહા, પ્રભુ અમે આપના છીએ. બહુ અદ્ભુત પ્રેમની આ કથા છે. ભગવાન પાછા પ્રમાણ માગે છે કે તમે મારા છો એનું પ્રમાણ શું? આ જગતમાં કહેવું બહુ અઘરું છે, પુરુષો તો કરી જ નહીં શકે. એટલા જ માટે આપણને બધાને જ્યારે સેવામાં જવું હોય ને ત્યારે આ જે વેશ છે એમાં જવું પડે છે, આ ભૂમિકા છે એમાં જવું પડે છે. કઈ ભૂમિકા છે? ગોપીની ભૂમિકા છે, દાસની ભૂમિકા છે. ન સ્ત્રી છે ન પુરુષ છે, એક જ જાતિ આપણી બચે છે, દાસ. દાસો હમ. કેટલી અદ્ભુત વાત કરી. સહેલું છે કોઈને કહેવું તાવકાહા, હું આપનો છું કે આપની છું. પુરુષ કોઈ દિવસ કોઈને કહી શકે છે? સ્ત્રીને તો કદાચ કહેવું પડે છે. 25 વર્ષ જે લોકોની જોડે રહ્યા એને બધું જ છોડીને અચાનક એણે નવું ઘર, નવું કુટુંબ, નવા લોકો, નવો પરિવાર, નવો પુરુષ, અને છતાં એને કહેવું પડે હું આપની છું. બહુ અઘરું છે. કહી તો જોજો. આપણે ભલે આમ સામાન્ય વ્યવહારમાં આમ રોજ કહેતા હોઈએ કે હની આઈ એમ યોર્સ, જે દિવસે આ ન કીધું એ દિવસે તો આઈ બને. અમેરિકામાં તો મની ગોઝ હની ગોઝ, પણ ઇન્ડિયામાં હની ગોઝ મની ગોઝ. બહુ અઘરું છે કોઈને કહેવું હું આપનો છું, હું આપની છું. ગોપીજનો અહીંયા ભગવાનને કહેતો છે, ભગવાન સામે પ્રશ્ન કરે. અને ભલા માણસ કોઈ સ્ત્રી જ્યારે તમને આવું કહે ને કે હું આપની છું, પોતાનું સર્વસ્વ, સપના, લોક, મિત્ર, પરિકર, પરિવાર બધું છોડીને જ્યારે તમારી પાસે આવી હોય ને તમને એમ કહે કે હું આપની છું, પછી એને આપણાથી એ ન પૂછાય કે તું તારી જોડે શું લાવી. ભગવાનની કથા સાંભળ્યા પછી જો આ પૂછીએ ને તો ભગવાનની કથા લજાય. આપણાથી કોઈને આવું ન પૂછાય કે તું શું લાવી. આનાથી મોટું કિંમતી હોય શું કે પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કરે છે. ભગવાન જ્યારે પૂછ્યું કે પ્રમાણ શું, તો કહે કે જો પ્રેમમાં ને મોહમાં આટલો તફાવત છે, 46 ભેદ બતાડ્યા છે કેવલ આ એક ગીતની અંદર. ભલા માણસ કે પ્રેમ અને મોહ વચ્ચે કેટલી પતલી દીવાર છે, ખબર ન પડે ને તો એકમાંથી બીજામાં સરકી જતા વાર ન લાગે. ગોપીજનો કહે છે કે મહારાજ આ પ્રાણ તો શરીરને છોડીને જવા ક્યારના તૈયાર હતા, પણ અમે આપનો વિચાર કર્યો કે જો એ તો જતા રહેશે પણ કલંકનો કાળો ટીકો આપને લાગશે અને અમને મંજૂર નથી. આનું નામ પ્રેમ કે ત્વામ વિચિન્વતે. અમે કેવલ આપનો જ વિચાર કરતા રહ્યા. આ પ્રેમ કે જે જવાબદારીનું ભાન પણ કરાવે અને જવાબદારીનું પાલન કરાવે, એ સામર્થ્ય કેવલ
પ્રેમમાં છે, બીજા કશામાં નહીં.